હલો નમસ્કાર મિત્રો, હું નિકુંજ જોશી તમારું સ્વાગત કરું છું ફરેણી ધામમાં. મિત્રો, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું એક નાનકડું ગામ ફરેણી કે જેને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉદ્ભવ સ્થાન કહી શકો અને જે મહામંત્ર આપ્યો છે એ સ્થાન. તો ચાલો અત્યારે તમને રૂબરૂ કરાવું, અહીંના દર્શન કરાવું અને અહીંયા વિશે માહિતગાર કરું. स्वामीनारायणाख्योऽयं मन्त्रो येन स्फुटीकृतः तस्मै कृपावताराय वरेणीपतये नमः. वरेणीपतये नमः. वरेणीपतये नमः. મિત્રો, સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામીનું અદ્ભુત જો તમારે જીવનનું દ્રશ્ય, એની ઘટનાઓ અને એની વાતો વિશે જાણવું હોય તો આર્ટ ગેલેરી છે, એનાથી વિશેષ કોઈ પ્લેસ હોઈ નહીં શકીએ. તો ચાલો હું તમને સૌ પ્રથમ આર્ટ ગેલેરીમાં લઈ જાઉં કે જે મુખ્ય મંદિરની સામે છે. મિત્રો, આપણે જેવા જ આર્ટ ગેલેરીમાં આવીને એવી અહીંની ભવ્યતા છે આપણે પ્રતીત થાય અને સુંદર મજાનું જે આયોજન કરવાનું આવેલું છે એ તમને દ્રશ્યમાન થાય. તો એવા તમે જોઈ શકો કે આખી એક ગેલેરી બનાવવામાં આવી છે અને બહુ મોટું બધી જગ્યા છે. હું તમને જેટલું બને એટલું દેખાડી દઉં જેથી તમે ભવિષ્યમાં આવો તો તમારે ક્યાં જવું જોઈએ, શું કરવું જોઈએ એની પ્રતિમા તમને દેખાડી શકું. તો મિત્રો, ગોકુળમાં આજે ભગવાન શ્રી કૃષ્ણ એને ત્યાંના લોકો છે એ એનો મહિમા સમજાવી રહ્યા છે. श्री स्वामी नारायण हवेली एक इतिहास है. श्री स्वामी नारायण हवेली एक इतिहास है. स्वामीनारायण हवेली एक इतिहास है. श्री रामानंद स्वामी का जीवन खास है. रामानंद स्वामी का जीवन खास है. श्री रामानंद स्वामी का जीवन खास है. रामानंद स्वामी का जीवन खास है. श्री स्वामी नारायण हवेली एक इतिहास है. स्वामीनारायण हवेली एक इतिहास है. जन्म से लेकर कर्मों की हर लीला जिसमें भव्य इमारत जिसमें हरिवर का प्रकाश है. भव्य इमारत जिसमें हरिवर का प्रकाश है. ओ जन्म से लेकर कर्मों की हर लीला जिसमें भव्य इमारत जिसमें हरिवर का प्रकाश है. भव्य इमारत जिसमें हरिवर का प्रकाश है. श्री स्वामी नारायण हवेली एक इतिहास. મિત્રો, તમે જ્યારે અંદર આવશો ને ત્યારે તમે જે અનુભૂતિ કરશો ને ખરેખર હું અત્યારે વર્ણવી ના શકું. પણ અહીંયા જે આ ચિત્રકારી છે અને એનું જે લખાણ છે અને જે આખું સ્ટોરી છે એ અહીંયા જે રીતે મૂકેલી છે એક આપણે અત્યારે જો અહીંયા વિડીયોમાં બતાવવા જઈએ તો ખૂબ લાંબો ટાઈમ લઈ લઈએ. એટલે તમારે આ જાતે જ આવીને અનુભૂતિ કરવી જોશે. અત્યારે જે રીતે હું કરી રહ્યો છું તો ચાલો હું માનું છું. આ એ તસવીર છે મિત્રો કે જે અહીંનો ઇતિહાસ છે એ બયાં કરે છે. અને રામાનંદ સ્વામી છે એ જે પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર આ જગ્યાએ થયો હતો. એટલે આ જગ્યાનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું સ્વામિનારાયણ સંપ્રદાયમાં. અને સાથે સાથે અહીંયા બીજી બાજુ તમે જુઓ કે આ જે આપણો મંત્ર છે, મહામંત્ર પ્રાગટ્ય જે થયું એનું પણ આ સ્થાન છે. અને 1858 માગસર વધી 11 ગુરુવાર તારીખ 31/12/1801ના રોજ આ જે સ્વામિનારાયણનો મહામંત્ર છે એનું પ્રાગટ્ય સ્થાન કે જે આ ખાસ જે ફરેણી છે એનું મહત્વ દર્શાવે. તો જેમ કે તમે જોયું આપણે જે આર્ટ ગેલેરી હતી
એ ખૂબ જ સારી રીતે એનો અનુભૂતિ કરી અને ત્યારબાદ હું આવી ગયો છું. આ મંદિર છે મારી પાછળ કે જે યજ્ઞશાળા છે. છેલ્લા કહી લો ને કે 9 વર્ષથી 2016થી જે સતત યજ્ઞ છે એ ચાલી રહ્યો છે અને એ જ છે આ જગ્યાનું જે મહત્ત્વ છે એ વધારી રહી છે કે અહીંયા જે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે ધર્મ છે એને સારી રીતે પ્રચાર પ્રસાર કરવાનું જે એક બીડો ઉઠાવ્યો છે ગુરુ સ્વામીએ, એને સૌ લોકો મળીને અને આજુબાજુના લોકોનો બી ખૂબ સપોર્ટ છે. કારણ કે છેલ્લા 20 વર્ષમાં આ જે જગ્યા છે એ જે નિર્માણ પામી છે એ તમે આવશો ત્યારે તમને આની અનુભૂતિ થશે. જેવી રીતે યજ્ઞશાળા છે કે જ્યાં છેલ્લા 2016થી 9 વર્ષથી યજ્ઞ ચાલી રહ્યો છે, એવી જ રીતે અહીંયા અખંડ જે સ્વામિનારાયણની ધૂન છે, મહામંત્ર જાપ છે એ ચાલી રહ્યો છે અહીંયા આટલા વર્ષથી. તો અહીંના જે લોકો છે એ ધર્મ પ્રત્યેની જે જાગૃતિ છે અને એક સારી વસ્તુ પોઝિટિવિટી, શાંતિ, સમૃદ્ધિ દરેક પરિવારમાં, દરેક ગામજનોમાં જે ફેલાવવાનું કામ ચાલી રહ્યું છે અને એનો સપોર્ટ બી તમે અહીંયા જોઈ શકો છો કે કેટલો ઉમદા છે. આ જે નવું મંદિર છે જે નિર્માણ પામી રહ્યું છે એની ખાસિયતો તમને જણાવી દઉં કે રાજસ્થાનના રાજનગરનું જે નિજાણી માર્બલ છે એનું આ જે પથ્થર છે ત્યાંથી લાવવામાં આવે છે, એની કોતરણી થાય છે, એની જ નકાશી છે. એમાં આ ખાસિયતો તમને કહી દઉં તો અત્યાર સુધીના સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલા મંદિર બન્યા ને એમાં બેજોડ, 2 નમૂન મંદિર તમે કહી શકો એવું મંદિર છે આ નિર્માણ પામી રહ્યું છે. તમે જ્યારે આવશો અને મારી જેમ ત્યાં તમે જ્યારે આ જગ્યાની અનુભૂતિ કરશો ત્યારે તમને આનું જે મહત્ત્વ છે, આની જે તમે કહ્યું ને કે અજાયબી ટાઈપનું એક મંદિર બની રહ્યું છે એ તમને પ્રતીત થશે. મુખ્ય મંદિર જે મેન મંદિર નવું બની રહ્યું છે 1 લાખ ઘન ફૂટમાં આનું નિર્માણ પામી રહ્યું છે અને આ માર્બલની જે કોતરણી છે, આ જે આખી મંદિરની નકાશી છે, તમે ભવ્યતા જુઓ, તમે અહીંયા આવશો ને એટલે તમને પ્રતીત થશે કે આખા સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ મંદિર છે એક ઉદાહરણ પૂરું પાડશે અને સાથે સાથે પ્રેરણા બી આપશે કે કોઈ પણ વસ્તુ તમે કઈ હદ સુધી જઈને પામી શકો છો, મેળવી શકો છો અથવા તો બીજા લોકો માટે બનાવી શકો છો. તો જો મિત્રો, અહીંયા આજે રાજસ્થાનથી માર્બલ જે કટિંગ કરીને લેવામાં છે, ખાસ નકાશી એને આપવામાં આવે છે, એના જે ફાઇનલ ટચ હોય એ કારીગરો દ્વારા હાથથી આપવામાં આવે. જે અમુક વસ્તુ એને લાગતું હોય કે એ ખાસ કરીને ફરક આવતો હોય ફિટિંગ માટેથી, એ તમે જો મિત્રો આ પથ્થર છે એ કેટલા સુંદર પથ્થર છે. આ રીતનો માર્બલ બી આપણે જોઈએ ને કે એક તો બહુ મોંઘો હોય છે ને બહુ ઓછી જગ્યાએ વપરાતો હોય છે. કારણ કે આના ઉપર કામ કરવું એટલે ખાસ કરીને નકાશીવાળું કામ, ઝીણી ઝીણી નકાશી તમે જો કેટલી એકદમ ઝીણી નકાશી છે. આ ડિઝાઇન બધી અહીં બની રહી છે, એકદમ ઝીણી નકાશી છે મિત્રો. પણ આમાં ખૂબ મહેનતનું કામ છે, ખૂબ ટાઈમ લાગે અને ખૂબ ખર્ચો બી થાય. પણ આ જે ભક્તો છે એનો આપણે કહી શકીએ કે ખૂબ જ સપોર્ટ છે, જેના કારણે જ આ જે ફરેણી ધામ છે એનો છેલ્લા 20 વર્ષમાં જે આ વિકાસ થયો છે એનું કારણ અને શ્રેય તમામ અહીંના ગુરુ સ્વામી અને બીજા જે સ્વામી છે એ, અને સાથે સાથે જે ભક્તો છે કે જે લોકો અહીંયા ખૂબ જ મદદ કરે છે આર્થિક રીતે. જો આપણે અત્યારે મુખ્ય મંદિરમાં આવી ગયા છે અને અહીંના જે ઘુમ્મટ છે એ તમે એની વિશાળતા જુઓ, અહીંયા અંદર આવો ને એટલે તમને દેખાય. અને જે ખરેખર આ કામ થઈ રહ્યું છે ને એ બહુ ડિટેલિંગમાં કામ થઈ રહ્યું છે. કે આરસ પથ્થરની એક તો ખૂબી હોય જ છે કે જેમ જૂનું મંદિર થશે, જેમ વર્ષો વીતશે એમાંની સુંદરતા છે નિખરતી જશે ટાઈમની સાથે સાથે. પણ જે આ નકાશી અને જે ઓવરઓલ જે કામ છે ને એ તમે આપણે કોઈ પણ મંદિરમાં જઈએ ને કે આપણે ભક્તિમય થઈ જવાનું મન થઈ જાય એ ટાઈપનું આ નિર્માણ છે. ખાસ આની જે ઊંચાઈ છે, આની જે પહોળાઈ છે એ તો આપણે અહીંયા જઈએ અત્યારે જે મુખ્ય મંદિર બનશે એમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ જે જગ્યાએ બિરાજમાન થશે એ આ જગ્યા છે. તો મિત્રો, અત્યારે જે મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યારે હું તમને પહેલી વાર બતાવી રહ્યો છું. અને ખાસ કરીને લોકો આ સંસ્થા સાથે, અહીંયા સાથે જે જોડાયેલા છે ફરેણી ધામ સાથે, એ લોકોને ઘણું બધું જાણવાને જોવા મળશે. અને જે બહાર લોકો લે છે એને બી નોલેજ અને ઇન્ફોર્મેશન મળી જશે જગ્યા વિશે. તો અહીંયા છે મિત્રો મુખ્ય જે ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે એ બિરાજમાન થશે. અને આમ તમે જુઓ, ખૂબ મોટું ને લાંબુ એવું મંદિર છે અને ઊંચાઈ બી સારી એવી આવશે આની. અને
આ જે છે તમામ જે મંદિર નિર્માણ પામી રહ્યું છે 1 લાખ ઘન ફૂટમાં એટલો જગ્યા છે અને પ્રદક્ષિણા છે એ બી અલગથી છે એ આના ઉપરાંત આવશે. અને ખાસ જે આ પથ્થર છે એની ખાસિયત છે કે રાજસ્થાનનો આ પથ્થર સારામાં સારો માર્બલ છે એ લેવામાં આવ્યો છે. ખાસ જે ભક્તો છે એ બહારથી આવી રહ્યા છે અને આ બાજુ જ્યારે ગીર જુનાગઢ કે રાજકોટ કે ફરવા નીકળે દર્શને નીકળે તો જો બહારથી આવતો હોય તો એને એ બી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા ખૂબ જ સારી એવી ઉતારાની બી સુવિધા છે. અંદાજિત 50 જેટલા રૂમ છે એ ભક્તો માટે અહીંયા વ્યવસ્થા છે એની, જે મંદિરની બાજુમાં જ આવેલું છે. તો મિત્રો આ જે આખું ફરેણી ધામનું જે આખું સંકુલ છે એમાં સાથે સાથે ધાર્મિક તો બધી વ્યવસ્થાઓ છે એ હોવી જોઈએ છે જ, પણ એક સામાજિક સુધારા માટે અને સમાજમાં પરિવર્તન લાવવા માટે કે જરૂરી વસ્તુ છે પાયાની એ હોય છે સ્કૂલ. તો અહીંયા જે ફરેણી ધામમાં મિત્રો આ જે સ્કૂલ છે ને વિદ્યાપીઠ 1 થી 12 ધોરણ સુધી CBSE અને ગુજરાત મીડિયમ બંને બોર્ડમાં અહીંયા શાળા છે અને અંદાજે 650 જેટલા વિદ્યાર્થીઓ છે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને ખૂબ જ સારું બિલ્ડિંગ, સારી એવી સુવિધાઓ અંદર છે. તમને હમણાં હું થોડાક ટૂંક સમયમાં દેખાડીશ. પણ સાથે સાથે જે સારી સુવિધા એક કહીએ ને કે ભવિષ્યના નિર્માણ માટે જે હોવી જોઈએ એવી મારી સામે છે કે અલગ અલગ સ્પોર્ટના જે આખું સંકુલ બનાવવાનું છે, એના કોર્ટ છે બધા બાસ્કેટબોલનો, ટેનિસનો એ બધા છે, એક ક્રિકેટ રમાય અને બીજી એક્ટિવિટી થાય એવું બી એક સારું એવું ગ્રાઉન્ડ છે. તો ચાલો તમને બી સાથે સાથે દેખાડી દઉં. શિક્ષણ આપવા માટે આપણે ખાલી સારા ખોખાઓ ખડકી દઈએ અને સારું સારું એમાં ડેકોરેશન કરી દઈએ એ મહત્ત્વનું નથી મિત્રો, પણ એના માટે જે ખરેખરની જે જરૂરિયાતની વસ્તુઓ છે કે એક તો એક ક્લાસમાં મર્યાદિત સંખ્યા હોવી જોઈએ, જે અહીંયા છે 45 જણાઓ એક ક્લાસમાં વિદ્યાર્થીઓ હોય છે એ એક સારી વાત છે. અને બીજા નંબરમાં કે અહીંયા જે બી સ્ટાફ છે, જે બી શિક્ષકો છે એ ક્વોલિફાઈડ છે અને એના લીધે અહીંના જે વિદ્યાર્થીઓનું ઘડતર થાય અને જે ભણતર મળે એના ઉપર સ્વાભાવિક રીતે ઇમ્પેક્ટ પડે છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी स्वामीनारायण 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 ઘણી જગ્યાએ સ્કૂલ કોલેજ ને એ બધું સારું હોય છે, બિલ્ડિંગ વ્યવસ્થા, પણ અત્યારના સમયમાં ખાસ કરીને ગરમી દિવસે ને દિવસે વધતી જાય છે, ત્યારે જે પાયાની સુવિધા તરીકે આપણે કહી શકીએ કે ભાઈ હવે સારું ભણવા માટે એસીની બી જરૂર પડે, કારણ કે તમારે શાંતિથી વાંચવું લખવું હોય. આ જે આખું સંકુલ છે, શાળા, અહીંની હોસ્ટેલ તમે કહી શકો, અથવા તો જે અહીંની ભોજનાલય છે, એ તમામ જગ્યાએ એસીની સુવિધા છે. તો આવી બહુ જૂથ જગ્યાઓ હોય છે, હોસ્ટેલ કે સ્કૂલ કે કોલેજ તમે કહી શકો, કે જેની દરેક જગ્યાએ તમને એર કન્ડિશનિંગ મળી જાય. તો એ ખૂબ જ સારી વાત છે વિદ્યાર્થી માટે. તો મિત્રો, છેલ્લા 2 દિવસથી હું અહીંયા ફરાણી ધામમાં છું અને ખૂબ જ સારો એવો અનુભવ રહ્યો મારો અહીંનો. બધા સ્વામીને મળી, અહીંની દર્શનનો લાભ લઈ અને અહીં જે બધી પ્રવૃત્તિઓ હાલે છે એ જોઈને ખૂબ જ ખુશી મળી. તમે બી અહીં આવતા જતા હોય કે સ્પેશિયલી તમારે આવવું હોય તો મોસ્ટ વેલકમ. ખૂબ જ સારી એવી જગ્યા છે, સારી સુવિધા છે, રોકાવાની વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, અને ખૂબ મજા આવશે. સાથે સાથે જે મિત્રો ભવિષ્યનું નિર્માણ, આપણા ધર્મની પ્રત્યે જે આપણી લાગણી હોવી જોઈએ, હવે ક્યાંક ને ક્યાંક તમામ જગ્યાએથી આપણે દેખાઈ રહી છે. તો ચાલો મિત્રો, મારી વાણીને અહીંયા વિરામ આપું છું. હું આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય છે. વધુને વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ સો મચ. જય સ્વામિનારાયણ. તાલુકો ધામ, મહામંત્ર મોટું નામ લે તન મન ઠારી. કાળ જોઈને કંપાય, લોભને લગાડી લાય, આરંભ્યો જગન આય યોદ્ધા.